આપણો દેશ એક કૃષિ પ્રધાન દેશ છે અને કૃષિ પ્રધાન દેશમાં ખાસ કરીને આપણા ગુજરાતમાં કાલે સરકારે પણ સ્વીકાર્યું કે વર્ષો પછી એવી પરિસ્થિતિ પેદા થઈ કે જ્યારે ખેડૂતોનો માલ દિવાળી ઉપર સંપૂર્ણ તૈયાર થયેલો હતો અને ત્યારે એકાદું ઝાપટું કે થોડો વરસાદ નહીં, લગાતાર વરસાદ પડ્યા કર્યો. પરિણામે જે આ બિયારણથી માંડીને ખાતર, નિંદામણ તમામ ખર્ચાઓ ખેડૂત કરી ચૂક્યો હતો અને માલ તૈયાર હતો, મોઢામાં કોળીઓ આવે. એ સમયે સતત વરસાદથી સંપૂર્ણપણે પાક ધોવાઈ ગયો, ખેડૂત બરબાદ થયો, ખેડૂતો આત્મહત્યા કરવી પડે એવી સ્થિતિ થઈ અને આત્મહત્યા કરી રહ્યા છે. ત્યારે સંવેદનશીલતા સરકારમાં ઊભી થાય એ માટે હું અભિનંદન આપીશ. જાગૃત ખેડૂતોને, મીડિયાના મિત્રોને, યુટ્યુબરોને, સોશિયલ મીડિયાને, વિરોધ પક્ષના મિત્રોએ ભેગા થઈને અવાજ બુલંદ ન કર્યો હોત તો કાલે સરકાર બોલી એટલું બોલી ના હોત. પરંતુ એ જે જાહેરાત થઈ છે એ માત્ર ને માત્ર 2 હેક્ટર માટે. શા માટે? જેનું જેટલું વાવેતર એને એટલું વળતર. અને આ માંગવાની, આ પૈસા માંગવાની ખેડૂતને જરૂર જ ના પડત જો પાક વીમા યોજના આખા દેશના તમામ રાજ્યો માટે પાક વીમા યોજના છે. ખેડૂતો વીમાનું પ્રીમિયમ ભરે, આવી પરિસ્થિતિ થાય તો વીમો એને પૂરો મળી જાય, કોઈ તકલીફ ના પડે. 2020 ઓગસ્ટથી ગુજરાત સરકારે અને કેન્દ્રની ભાજપની સરકારે ગુજરાતના ખેડૂતો માટે પાક વીમા યોજના સંપૂર્ણ બંધ કરી દીધી. એટલે ખેડૂતને આત્મહત્યા કરવી પડે એવી સ્થિતિ પેદા થઈ. જો વીમો હોત, આપણી પાસે ગાડી હોય છે, શહેરમાં રહેનારા લોકો આપણા સૌના પાસે, એ ગાડીનો અકસ્માત થાય, આપણને ચિંતા નથી કે મળવાપાત્ર વીમો મળી જવાનો છે, મેં વીમાનું પ્રીમિયમ ભર્યું છે. આખા દેશના ખેડૂતોને આ લાભ મળે છે. માત્ર ગુજરાતને 2020 ઓગસ્ટથી ભાજપની સરકારે વીમો બંધ કર્યો, એના કારણે ખેડૂતો બરબાદ થાય છે. ત્યારે 2 હેક્ટરની મર્યાદા ના જોઈએ, જેનું જેટલું વાવેતર એને એટલું વળતર મળવું જોઈએ. ખેડૂતોની આ મુશ્કેલી સરકારના પાપે ઊભી થઈ, કારણ કે સરકારે વીમા યોજના બંધ ન કરી હોત તો ન થાય. દેવાના ડુંગર કોંગ્રેસની સરકારે ખેડૂતો પૂર્ણ માફ કર્યું. લાખો કરોડો કરો માફ કર્યા, માફ નહીં ભાઈ. બહારના લોકો કરો તો પાંદડી, શીંગણી અને સોયાબીનનો જે પાંદડાઓમાંથી ઊભો થયેલો ચારો હોય છે, આખું વરસ ચાલે, એને સંઘરી રાખે સૂકવીને. આ વખતે વરસાદ એવી રીતે પડ્યો છે કે શીંગનો કે સોયાબીનનો પાલો પશુપાલકને કામનો નથી. ત્યારે પશુપાલકોને મફત ઘાસ તાત્કાલિક મળવું જોઈએ. આ અમારી મુખ્ય માંગણીઓ છે. અવાજ ઉઠાવીએ છીએ, ખેડૂતો માટે લડીશું અને ગુજરાતના તમામ મિત્રો જગતનો તાત મુશ્કેલીમાં છે, ત્યારે સરકાર પર દબાણ લાવે, સરકારને પણ સદબુદ્ધિ આવે અને નાટક ના કરે. ભૂતકાળમાં 2009માં હીરા ઉદ્યોગમાં મંદી આવી, મેં વિધાનસભામાં પ્રશ્ન ઉઠાવ્યો, બહુ જ આંદોલન થયા, તો 1200 કરોડનું પેકેજ સરકારે જાહેર કર્યું. હું રાજી થયો કે ચાલો ભાઈ હીરા ઉદ્યોગને મળશે પૈસા. 1 વર્ષ પછી મેં વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યો કે આ 1200 કરોડમાંથી હીરાવાળાને કેટલા મળ્યા? વિધાનસભામાં મને જવાબ આપ્યો 0. એક પણ લાભાર્થીને 1 પણ રૂપિયો ના આપ્યો. આવી જાહેરાતોનો કોઈ મતલબ નથી. થેન્ક યુ.